તો હેલો ઓડિયન્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજે અત્યારે વાગી રહ્યા છે 6:45. ફટાફટ નીચે જઈએ, નહાવાનું છે અને આજે જવાનું છે કોલેજ. આજે અમારી કોલેજની અંદર છે SSIP અને અત્યારે આપણે એક વિડીયો શૂટ કરી રહ્યા હતા અને આ રીતનું મારું એકદમ દેશી સેટઅપ હોય છે, કેમ કે અભી ઇતના બજેટ ભેગા નહીં हुआ कि हम सब कुछ કરી જ શકીએ. સો બટ ઇન વેરી શોર્ટ ટાઈમ આપણે કંઈક બહુ ધમાકેદાર કરવા જઈ રહ્યા છીએ. તો બનેલા રહેજો અમારી સાથે અને એકદમ ઝક્કાસ વસ્તુ આવશે અમારી જોડે. ઝક્કાસ એટલે ઝક્કાસ આવશે. સવાર સવારમાં કસરત બી કરવી પડે પણ આપણે નહીં કરતા અને પણ બહુ જલ્દી આપણે ચાલુ કરી દઈશું કસરત. અને અત્યારના રૂમની હાલત તો જુઓ બાપા, મતલબ મમ્મી જો આજે સાફ કરવા આવી ને તો ગભરાઈ જવાની છે. તો અત્યારે ફટાફટ આપણે લાઇટ બાઇટ બંધ કરીએ. જો લાઇટનું બી ટૂંકમાં આપણી બધી વસ્તુ ફોલ્ડિંગવાળી જોઈએ. હમણાંનું થોડા દિવસનું છે ને વધારે લેટ થઈ જાય છે ડેલી કોલેજ ટાઈમ, એટલે કોલેજના શૂટ તો લેવાતા જ નહીં ભાઈ. જબરજસ્ત. હવે આપણે નીકળી ગયા, ચપ્પલ પહેરી લીધા અને ફટાફટ પહોંચી જવા નીચે. આ ચૂલામાં પાણી થાય છે ભાઈ અમારા ઘરે. શું બેટા? તો જય માતાજી મમ્મી, હું જઉં કોલેજ. હા, જય માતાજી. ચણા નહીં ખાવા મારે. તો હવે આપણે રેડી થઈ ગયા છે અને હવે આપણે જઈએ કોલેજ. બાય મમ્મી. સો એટલે આપણે પહેલી લીધા છે. હવે આપણે રામાપીરવાળા રસ્તા થઈને જઈશું. ફટાફટ જલ્દી પહોંચશું. જય રામાપીર, જય હર હર મહાદેવ. આ બોક્સ ક્રિકેટ આવી ગયું અમારા વિસનગરનું. તો ભાઈ અને જેને ભાઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. ફટાફટ આપણે 500 સબસ્ક્રાઈબર પૂરા કરવા છે હવે. ઓકે. અને ઇન્સ્ટા પર જેને ફોલો ના કર્યો ફોલો કરી લેજો ફટાફટ. આપણે વિસનગર ડેપોએ પહોંચી ગયા છે ને આપણી બસ આવા જ થઈ છે. જોઈએ હવે ક્યારે આવે છે. મેઘા વાસરા હે ગાઈસ. બોલ મંતવ્ય કોઈ કેવું? લઈ લઉં તને. હવે અમે પાછા હેડ્યા ભાઈ વિસનગર જવા માટે. તો મિત્રો કોલેજથી આવીને આરામ કરી ને બહુ ઉઠ્યા છીએ. તો અત્યારે હવે જઈએ વિસનગરના બજારની અંદર, જે આપણે લાવી છે ગ્રીન સ્ક્રીન. સો જઈએ હવે લેવા. તો અત્યારે આપણે આવી ગયા છીએ MN કોલેજથી આગળ બસ સ્ટેન્ડવાળો રોડ, બરાબર. અને રાજભાઈ જોડે જઈએ ગ્રીન સ્ક્રીનનું સેટિંગ કરવા માટે. તો આ રહ્યા આપણા રાજભાઈની દુકાન અહીંયા આવશે. હવે બોલાવી લઈએ અમને. રાજભાઈ તમે જોઈ શકો ના આપણા કાકા. તો આપણા અહીંયા કાકા મજા મેં આવાજ જુઓ. મજા મેં કહી દેજો એકવાર તમારો ડાયલોગ. મજા મેં. ચોખ્ખું ખાવાનું ને ચોખ્ખું રહેવાનું. ચોખ્ખું ખાવાનું ને ચોખ્ખું રહેવાનું. અને આ રાજભાઈ અમે બેઠા છે વિસનગર એક્સપ્લોરના એડમિન. ના બાજુમાં એક દુકાન છે જય માતાજી ફ્લાવર ડેકોરેશન. આપણા ભાઈના જે મામેરું આવ્યું હતું એમાંય પણ આવું જ હતું મામેરું. અહીંયા પ્રમોશનની વાતો કરવા માટે આવી ગયા હતા. ટૂંકમાં કોઈને પ્રમોશન કરાવવું હોય એ રીતના એક બે જગ્યાએ ખાલી વાત કરવાની હતી, એટલે એમના મેસેજ આવેલા હતા. તો આપણે બી ત્યાં ગયા હતા, બરાબર. અને આ રીતના ભાઈ વોર્મઅપ ચાલતું રહેતું હોય. બાકી બહુ મસ્ત કોમ્પ્લેક્સ બનાવ્યું છે. હું તમને કોમ્પ્લેક્સ બતાવું. તો ભાઈ બજારનું બધું કામ પતાવીને દાબેલીનો સામાન લઈને આપણે ઘરની બાજુ નીકળી ગયા છીએ. અને આપણું ઘર પહોંચવાથી આપણે આખો દિવસ ઝઘડ કરો બે જણા. પીવું અંદર રાઈડ કરવી તો ત્રીજો આવી ગયો. આપણે આ ઘેર પહોંચી ગયા છીએ આપણા. મમ્મી આવી જજો. હવે પૂરેપૂરો થાક લાગી ગયો છે તો હવે આપણે ઉપર જઈએ શાંતિથી બેસીએ. થોડી એડિટિંગનું બધું કામ છે એ કરીએ. ઓકે મિત્રો, છેલ્લે આપણે હવે ઊંઘવા માટે ઉપર આવી ગયા છીએ. સો હવે ઊંઘી જઈએ યાર, થાક બહુ લાગ્યો. તો આજનો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.